ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। વિજ્ઞાન ધોરણ 8 નો પાઠ પહેલો કે જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ પાઠ ભણ્યા પહેલા આપણે આગલા ધોરણનું જરાક યાદ કરી લઈએ। તો કે ધોરણ 6 અને 7 ની અંદર તમે જ્યારે ભણી ચૂકેલા છો તે વસ્તુ તમને યાદ કરવામાં આવે તો તમને ખબર છે કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આપણે શું કહીશું? પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ફક્ત અને ફક્ત વનસ્પતિ જ કરી શકે છે। બીજા કોઈ પણ સજીવો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી। તો મનુષ્ય, પ્રાણીઓ, પશુ પક્ષીઓ આ બધા જે છે સજીવો, જીવજંતુઓ આ બધાનો પોતાનો ખોરાક છે કોના ઉપર આધાર રાખે છે? તો કે દરેક સજીવો છે એ ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર આધાર રાખે છે। પછી માંસાહારી પ્રાણી હોય તો પણ તેનો ખોરાકનો મૂળ આધાર તો વનસ્પતિ જ છે। જેમ કે સિંહ જે છે એનો ખોરાક છે હરણ જેવા નાના પ્રાણીઓ છે, પણ હરણનો ખોરાક શું છે? તો કે તૃણાહારી। હરણ જે છે એ તૃણાહારી છે, એટલે કે એનો ખોરાક શું છે? તો કે ઘાસ, એટલે કે એ પણ વનસ્પતિ ઉપર આધાર રાખે છે। એટલે કે કોઈ પણ માંસાહારી પ્રાણી છે એનો મૂળ આધાર તો વનસ્પતિ ઉપર જ રહેલો છે। તો આપણને ખબર છે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી લે છે અને આપણે બધા કોના ઉપર આધાર રાખીએ છીએ? વનસ્પતિ ઉપર। તો આપણે વનસ્પતિઓ એટલે કે પાકને ઉગાડી અને આપણે એ પાક ખાઈએ છીએ। તો કે પાક ઉગાડવાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પહેલા। ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પહેલા એટલે કે તો કે આપણે જોઈએ તો કે અત્યારે ચાલે છે 2020। તો 2020 ની આપણે રિવર્સમાં જતા જઈએ તો 2019, 18, 17, 16, 1900ની સાલ, 1800ની સાલ, 1500ની સાલ આ રીતે રિવર્સ જતા જઈએ તો એક સમયે 0 આવે છે અને એનાથી પહેલાના વર્ષ એટલે કે આપણે માઇનસમાં જતા જઈએ તો આજથી તારીખ જોઈએ તો આજથી એક્ઝેક્ટલી 12,020 વર્ષ પહેલાનો જે આદિમાનવ હતો તેણે ખેતી કરવાની શોધ કરી હતી। તે કઈ રીતે ખેતી કરતો? તો કે પહેલા તો એ રખડતું ભટકતું જીવન જીવતો। રખડતા ભટકતા જીવનમાં એને કંઈ ખોરાકની શોધ કરવી હોય તો એને પહેલા દૂર સુધી જવાનું અને કોઈ પ્રાણી મળે તેનો શિકાર કરીને એ ખાતો, અથવા તો કોઈ ફળ ફૂલ જે એને મળે તો એ ખાઈ લેતો। પછી એને એક વિચાર આવે છે કે આ ફળના જે બીજ છે ને કોઈ એક જગ્યાએ રાખવામાં આવે છે તો ત્યાં બીજો એનો છોડ મળે, બીજો એનો છોડ બને છે અને આ છોડમાંથી પાછા એને ફળ ફૂલ પ્રાપ્ત થાય છે। તો એનો વિચાર આવે છે કે આ બધા જો બીજ છે હું એક જગ્યાએ આને રાખી દઉં, એક જગ્યાએ જમીનમાં દાટી અને વાવી દઉં તો આ બધા છોડ છે એ ઉગશે અહીંયા, તો મારે બીજે ક્યાંય પણ બીજી કોઈ જગ્યાએ ખોરાકની શોધમાં આમ તેમ ભટકવું નહીં પડે। એટલે એ પોતે એક જગ્યાએ સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરે છે અને ત્યાં રોકાય અને એ ખેતીની શરૂઆત કરે છે। આ રીતે ધીમે ધીમે એ ખેતીની શરૂઆત કરતો થાય છે। તો હવે આપણે જોઈએ આપણા ભારત દેશની અંદર આવડી મોટી વસ્તી છે, 135 કરોડની વસ્તી ભારત દેશની છે અને આખા વિશ્વની કુલ મળીને વસ્તી 8 અબજ જેટલી થાય છે। તો આ બધી વ્યક્તિઓને પોતાનો ખોરાક છે એ યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે આપણે પહેલાં તો જે પાક ઉગે છે એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું પડે અને જેટલા માણસોની જરૂરિયાત છે એ પ્રમાણેનું દર વર્ષે પાક ઉત્પાદન પણ થવું જોઈએ। તો પાક ઉત્પાદન કઈ રીતે થાય? તો કે એના માટે જ આપણે આ પાઠ ભણવાનો છે કે પાક ઉત્પાદનને આપણે કઈ રીતે વધારીશું અને કઈ રીતે એનું વ્યવસ્થાપન કરીશું, એટલે કે કઈ રીતે એને બીજા રાજ્યોમાં મોકલી શકાય છે। તો એ ભણવું હોય તો આપણે પહેલા એ જોઈએ કે ભારત દેશની અંદર પાકનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? તો કે ભારત દેશનું જે આબોહવા છે એના ઉપર કરી શકાય છે। કઠોળ, અનાજ આવા અલગ અલગ પ્રકારને લીધે આપણે પાકનું વર્ગીકરણ કરી શકીએ છીએ, જેમ કે કઠોળ, અનાજ, તેલીબિયા, બરાબર। પછી એના પછી આગળ જોઈએ તો ભારતની આબોહવા પ્રમાણે પણ વર્ગીકરણ કરી શકે। તમને વિચાર આવશે કે ભારતની આબોહવા પ્રમાણે કઈ રીતે વર્ગીકરણ કરવું? તો કે ભારતમાં 3 ઋતુઓ ચાલે છે, ઉનાળો, શિયાળો અને ચોમાસું। આ 3 ઋતુઓ જે છે એના દ્વારા આપણે પાકનું વર્ગીકરણ કરી શકાય કે કઈ રીતે? તો કે ખેતરની અંદર શિયાળામાં ઉગતા પાક, ઉનાળામાં ઉગતા પાક અને ચોમાસામાં ઉગતા પાક। તો આપણે અહીંયા ભારતની આબોહવા અને ઋતુઓના આધારે પાકનું વર્ગીકરણ કરવાનું છે। તો એમાં આપણે જોઈશું ખરીફ પાક અને રવિ પાક। રવિ પાક એટલે કે શિયાળામાં ઉગતો પાક અને ખરીફ પાક એટલે કે ચોમાસામાં ઉગતા પાક। ભારતની અંદર પાણીનો જથ્થો જે છે સિંચાઈ માટેનો એ અમર્યાદિત નથી, મર્યાદિત છે કે ઉનાળાની અંદર ખેડૂતો પાસે પાણી હોતું નથી। તો એ સમય દરમિયાન જે પાક ઉગાડવામાં આવે છે બહુ જ ઓછા ઉગે છે, એટલા માટે આપણે એ ઋતુને આપણે ખેતીની અંદર ગણેલી નથી। તો ઉનાળાની અંદર ઉગતા પાક વિશે આપણે અહીંયા વધારે પ્રમાણમાં ભણવાનું આવતું નથી। તો આપણે જોઈએ પહેલો પાક છે આપણો રવિ પાક એટલે કે શિયાળામાં ઉગતા પાક।
અને બીજો જે પાક છે એનું નામ છે ખરીફ પાક. રવિ પાક એટલે કે જે પાકને શિયાળામાં ઉગાડવામાં આવે છે. જે પાકને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને રવિ પાક કહેવામાં આવે છે. અને ખરીફ પાક, તો ખરીફ પાક વિશે આપણે જોઈએ. જે પાકને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. રવિ પાક અને ખરીફ પાકને આપણે અહીંયા તફાવત સ્વરૂપે પણ જોઈ શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને તફાવત સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે અને 2 માર્કની અંદર ટૂંકમાં ઉત્તર સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. તો રવિ પાકનો જે સમયગાળો છે એ સમયગાળો તરીકે આપણે શું લઈશું? એટલે કે શિયાળાનો જે સમયગાળો છે એ ભારતની ઋતુ પ્રમાણે કયો હોય છે? તો કે શિયાળાનો સમયગાળો ભારતની ઋતુ પ્રમાણે ઓક્ટોબરથી માર્ચ હોય છે. અને ખરીફ પાક એટલે કે ચોમાસાનો સમયગાળો કયો હોય છે? તો કે ચોમાસાનો સમયગાળો છે એ જૂન મહિનાથી શરૂ કરી જૂનથી સપ્ટેમ્બર હોય છે. હવે આપણે જોઈએ કે રવિ પાકની અંદર એટલે કે શિયાળામાં કયા કયા પાકો ઉગાડી શકાય છે. તો કે શિયાળામાં કયા કયા પાકો ઉગાડી શકાય એ જોઈએ. તો એના ઉદાહરણ તરીકે લઈશું ઘઉં, વટાણા, ચણા, પછી આવે છે અળસી અને એના પછી આવશે રાઈ. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી આટલા પાકો જે છે એ રવિ પાકની અંદર લેવામાં આવે છે. એટલે કે શિયાળાની અંદર ઉગતા પાકોનો સમાવેશ થાય છે. અને ખરીફ પાક એટલે કે ચોમાસામાં ઉગતા પાકોનો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તેની અંદર ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસનો સમાવેશ થાય છે. સમયગાળો ખાસ યાદ રાખજો મિત્રો. સમયગાળો છે 1-2 વાક્ય અથવા તો MCQમાં પણ પૂછાઈ શકે છે. અને તમને લોકોને ઉદાહરણના જે નામ આપેલા છે, ધારો કે ચણા અને અળસી છે, એ કયા પાકમાં સમાવેશ કરવામાં આવે છે, એવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. તો તમારે ઉદાહરણ ખાસ યાદ રાખવા. આ સિવાયના ઉદાહરણ પણ તમે યાદ રાખી શકો છો અને પેપરમાં લખી પણ શકો છો. આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે, રવિ પાક અને ખરીફ પાક. હવે જે આવે છે, હવે જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, ઉનાળાના પાક એટલે કે જાયદ પાક. ઉનાળાના પાકને જાયદ પાક કહેવામાં આવે છે. અહીંયા લખી દઉં છું. જાયદ પાક ઉનાળામાં ઉગતા પાક. આ વસ્તુ છે એ આપની ટેક્સ્ટબુકમાં આપેલ નથી કે જાયદ પાક એટલે શું એમ, બરાબર? તો છતાં આપણે આપણી માહિતી માટે આપણે એને યાદ રાખીશું કે જાયદ પાક એટલે કે ઉનાળામાં ઉગતા પાક અને એમાં કઠોળ અને તેલીબિયાનો સમાવેશ થાય છે. કઠોળ અને તેલીબિયા. ચાલો એથી આગળ વધીએ તો હવે આપણે એ જોઈશું
કે ભારતની અંદર ખેતી કરવા માટે જે ખેડૂત છે એ ખેતરની અંદર શું શું કામ કરે છે, ક્યારે એને કયું કામ કરવાનું છે, તો તેને કહેવાય ખેત પદ્ધતિ. તો ખેત પદ્ધતિઓ વિશે આપણે ભણીશું. બરાબર, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે ખેત પદ્ધતિઓ વિશે ભણવાનું ચાલો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે ખરીફ પાક અને રવિ પાક અને જાયદ પાક વિશેની માહિતી મેળવી. બરાબર, તો હવે આપણે ખેત પદ્ધતિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો કે ખેત પદ્ધતિઓ એટલે શું? તો કે ખેડૂતને ખેતરની અંદર અમુક સમયે અમુક કામ કરતા રહેવું પડે છે અને એ કામના પૂરું થયા પછી જ એને જેનો પાક છે એ કમ્પ્લીટ તૈયાર થઈને મળે છે. તો આ રીતે ખેડૂતને અમુક સમયાંતરે કરવા પડતા કામ અથવા પ્રવૃત્તિને ખેત પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ખેત પદ્ધતિઓ એની વ્યાખ્યા આપણે જોઈ તો કે ખેડૂતને ખેતરમાં સમયાંતરે અમુક કાર્ય અથવા પ્રવૃત્તિઓ કરતી રહેવી પડે છે. જેને આપણે ખેત પદ્ધતિઓ કહીશું. ખેત પદ્ધતિના મુખ્ય કેટલા પ્રકારો છે? ખેત પદ્ધતિઓના તો કે 7 પ્રકાર છે. ખેત પદ્ધતિઓના 7 પ્રકારને લાઈનમાં ક્રમશર અહીંયા લખું છું. 7 પ્રકાર તમારે ક્રમની અંદર જ યાદ રાખવાના છે. આડા અવળા ક્રમ છે એ ખેત પદ્ધતિઓમાં ચાલી શકે નહીં. તો ખેત પદ્ધતિઓના પહેલા પ્રકારમાં આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે ભૂમિને તૈયાર કરવી. બીજો પ્રકાર જે છે તે છે આપણો રોપણી અથવા તો વાવણી. ત્રીજો પ્રકાર જે છે કુદરતી અથવા કૃત્રિમ ખાતર નાખવું. ચોથો પ્રકાર જોઈશું મિત્રો. 3 પ્રકાર જોઈ લીધા છે. ચોથો પ્રકાર છે એનું નામ છે સિંચાઈ. સિંચાઈનો મતલબ થાય છે પાણી આપવું. ખેત પદ્ધતિનો 5મો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો. 5મો પ્રકાર છે જેનું નામ છે લણણી. 5મો પ્રકાર જે છે એનું નામ છે નીંદણ. નીંદણથી રક્ષણ. એના પછી 6થો પ્રકાર જે છે, 6થા પ્રકારનું નામ છે લણણી. અને 7મો પ્રકાર એનું નામ છે સંગ્રહ. તો વિદ્યાર્થી મિત્રો 7 પ્રકાર છે ખેત પદ્ધતિઓના. પહેલો પ્રકાર છે ભૂમિને તૈયાર કરવી, બીજું છે રોપણી અથવા વાવણી, ત્રીજું છે કુદરતી અથવા કૃત્રિમ ખાતર નાખવું, ચોથું સિંચાઈ, 5મું નીંદણથી રક્ષણ, 6થું લણણી અને 7મું છે સંગ્રહ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આના પછી ભૂમિને તૈયાર કરવી એટલે કે પેલો જે આપણો પોઈન્ટ છે ભૂમિને તૈયાર કરવી એના વિશે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખેત પદ્ધતિઓના જે 7 પ્રકાર જોયા હતા એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રકારની શરૂઆત કરું છું. પહેલો પ્રકાર છે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી.
ભૂમિ એટલે કે જમીન. તો આપણે જમીનને તૈયાર કરવી એટલો મતલબ શું થાય? તો કે આપણે ખેડૂતને કોઈ પણ ખેતીના સમયની અંદર કોઈ પણ પાક ઉગાડવા માટે સૌપ્રથમ આપણી જમીન છે જે વ્યવસ્થિત હોવી જોઈએ. જમીન વ્યવસ્થિત હોવી જોઈએ એટલે કે એક તો પહેલાં તો એ પોચી હોવી જોઈએ, જેથી કરીને અંદર કોઈ બીજ વાવવામાં આવે તો એ શ્વસન કરી શકે, એટલા માટે ઓક્સિજનની આપલે થઈ શકે એવી જમીન પોચી હોવી જોઈએ. બીજું, જમીનના જે ઢેફાઓ જે છે એ ભાંગી ગયેલા હોવા જોઈએ. અને ત્રીજું, તમે આગલા ધોરણને યાદ કરો તો એમાં આવતું કે અળસિયાઓ જમીનને પોચી કરે છે. અળસિયાઓ ખેડૂતોના મિત્રો છે, બરાબર, જેથી કરીને બીજને શ્વસનમાં અને વનસ્પતિના મૂળને શ્વસનમાં ઉપયોગી થાય છે, બરાબર. તો આ અળસિયાઓ મૃત થઈ જાય એટલે ખેતીની જે જમીન છે, માટી એમાં ભળી જાય છે અને સેન્દ્રિય ખાતર બની જાય છે. આ તમને બધાને ખબર છે. તો આ અળસિયાઓ જે જમીનમાં ભળી સેન્દ્રિય ખાતર બની જાય છે, જ્યારે પાક ઉગાડેલો હોય ત્યારે એ સેન્દ્રિય ખાતરની અંદર રહેલા પોષક તત્વો જે છે એ પાકના મૂળ છે એ શોષણ કરી લે છે. તો આવું 2 થી 3 વખત થાય તો ઉપરની જે માટી છે એ પોષક તત્વો વગરની બની જાય છે, જ્યારે નીચેની માટી જે છે એ પોષક તત્વો વાળી હોય છે. તો આપણે આ વખતે પાક ઉગાડવા માટે પહેલાં તો નીચેની જે માટી છે એને ઉપર લઈ આવવી પડે અને ઉપરની જે માટી છે એને નીચે લઈ જવી પડે, જેથી કરીને પોષક તત્વો છે એ ઉપરની સપાટી ઉપર આવતા રહે છે. તો આ જમીનની જે માટી છે એને ઉપર નીચે કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. શું કહે છે? ખેડાણ. તો આપણે જોઈએ ખેડાણની વ્યાખ્યા. તો કે જમીનની માટીને ઉપર નીચે કરવાની પદ્ધતિને ખેડાણ કહેવામાં આવે છે. જમીનની માટીને ઉપર નીચે કરવાની છે. તો આના માટે કયા સાધનો વપરાશે? તો કે આના માટે વપરાતા સાધનો એમાં પહેલું છે હળ. બીજું નામ જે છે એનું નામ છે ખરપિયો. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું જે નામ છે એનું નામ છે દાંતી કલ્ટિવેટર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો કે હળ જે છે એ પરંપરાગત સાધન છે. ખરપિયો જે છે એ પણ પરંપરાગત સાધન છે. અને દાંતી કલ્ટિવેટર જે છે એ આધુનિક સાધન છે. હળ છે, હળ તમે બધા જોયું હશે ચિત્રની અંદર કે જે લાકડાનું હળ તમને જોવા મળે છે. હવે હળના મુખ્ય 3 ભાગ છે. હળના મુખ્ય 3 ભાગ કયા કયા? તો કે હળના 3 મુખ્ય ભાગમાં પહેલો ભાગ જે છે એને કહેવામાં આવે છે જોત, જ્યાં બળદને જોડવામાં આવે છે. બળદની ગરદન ઉપર જે ભાગ લાકડાનો આડો ભાગ છે એને કહેવાય છે જોત. બીજો ભાગ જે છે જોત, એના પછી બીજો ભાગ જે 2 બળદની વચ્ચે લાકડાનો ભાગ છે એને કહેવાય છે હળ શાફ્ટ. અને ત્રીજો ભાગ જે જમીનની અંદર ખૂંચેલો હોય છે, અણીદાર જે ભાગ છે તેને કહેવામાં આવે છે ફાલ. તો વિદ્યાર્થી મિત્રો આ હળ વિશે આપણે જોયું. હળ કામ શું કરે છે? તો કે જમીનને પોચી કરવાનું, ખેડાણ કરવાનું અને નીંદણની અંદર પણ ઉપયોગી છે. પરંપરાગત સાધન છે, આનું કામ શું છે? તો કે પરંપરાગત સાધન ખરપિયો છે, આનું કામ પણ નીંદણ કરવાનું, વધારાના છોડને દૂર કરવાનું અને માટીને પોચી બનાવવાનું કામ આ ખરપિયો કરે છે. ત્રણેયના કાર્ય સરખા જ છે, બરાબર. આ છે એ લોખંડનું હોય છે
તેમાં એક અણીદાર તકતી આવેલી હોય છે. અણીદાર તકતી એટલે પ્લેટ. અણીદાર તકતી આવેલી હોય છે અને આ અણીદાર તકતી જમીનની અંદર ખૂંચી જાય છે અને પછી બળદ આગળ હાલે છે, એટલે કે ખેતરની અંદર જે જમીન છે એ પોચી બની જાય છે અને જે વધારાના નીંદણ છે, વધારાના છોડ જે ઉગી નીકળ્યા, જેને આપણે ખડ કહીએ છીએ, એ પણ દૂર થાય છે. અને ત્રીજું છે આધુનિક સાધન કલ્ટિવેટર. હવે આ હળની અંદર અને આની અંદર એક જ પ્લેટ એટલે કે એક જ દાંતી આવેલી હોય છે, પણ આધુનિક જે સાધન કલ્ટિવેટર છે એની અંદર 10 થી 12 એક દાંતીઓની લાઈન હોય છે અને એને ટ્રેક્ટર દ્વારા ખસેડવામાં આવે છે, એટલે કે એક સાથે વધારે જગ્યાની અંદર આપણે ખેડાણ કરી શકીએ છીએ, જેથી કરીને ઓછા સમયની અંદર ખેડાણની પ્રક્રિયા થાય છે. તો આ આધુનિક મશીન છે. આની અંદર ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આથી આગળ જોઈએ, બરાબર, કે આ જમીનને પોચી બનાવી દીધી, માટીને ઉપર નીચે આપણે કરી નાખી, પછી તો કે માટીની અંદર ઘણી વખત ઢેફા આવેલા હોય છે. માટીના ઢેફા છે એને એક સરખા કરવા પડે છે, તો માટીના ઢેફાને ભાંગવા પડે છે. તો એના માટે શું કામ, એના માટે કયું સાધન છે? તો એના માટેનું જે સાધન છે એનું નામ છે સમાર. સમારને અંગ્રેજીની અંદર લેવલર કહેવામાં આવે છે. સમાર નામનું જે સાધન છે એ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? તો કે સમાર નામના સાધનને કોઈ ટ્રેક્ટર કે બળદની પાછળ એક મોટું લાકડાનું પાટિયું હોય છે, એ ત્યાં બાંધી દેવામાં આવે છે અને ખેડૂત ટ્રેક્ટરને અથવા બળદને આગળ હલાવે છે. તો આ પાછળ જે લાકડાનું પાટિયું છે એ માટીના ઢેફા સાથે અથડાશે, એટલે એ માટીના ઢેફા છે એ ભાંગી જશે અને એની માટીનો ભૂકો બની જશે. તો આ સમાર છે એટલે કે એક જમીનને એક સરખું લેવલ કરે છે, માટીના જે મોટા ઢેફા છે એને ભાંગી નાખે છે. તો આને કહેવામાં આવે છે સમાર. તો આ 4 સાધનોની મદદથી આપણે જમીનને તૈયાર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું સ્ટેપ જે છે કે આપણું બીજું સ્ટેપ કયું હતું? ભૂમિને તૈયાર કર્યા પછી બીજું સ્ટેપ હતું રોપણી અને વાવણી. તો રોપણી અને વાવણી વિશે આપણે સમજવાનું છે. તો રોપણી અને વાવણી વિશે સમજવું હોય તો કે રોપણી અને વાવણી, ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે કે રોપણી અને વાવણી જે છે એ બંને અલગ અલગ છે. ના વિદ્યાર્થી મિત્રો, રોપણી અને વાવણી બંને સમાનાર્થી શબ્દો જ છે. રોપણી અને વાવણીનો મતલબ થાય છે બીજને રોપવું અથવા તો વાવવું. તો રોપણી અને વાવણી જે બીજું આપણે લઈએ છીએ, બીજો પ્રકાર રોપણી અને વાવણી, એ આપણે આગળ ભણીશું.